હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 માટે ઇંગ્લિશનું મોસ્ટ આઈએમપી પેપર. જી હા મિત્રો, આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઇંગ્લિશનું 2022નું જે પેપર હતું એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. તમે કહેશો આ પેપર તો 2022નું છે તો 2024માં કઈ રીતે ઉપયોગી થશે? પરંતુ મિત્રો, ઇંગ્લિશના પેપરમાં ઘણું ખરું જે ટ્રુ ફોલ્સ હોય છે, નિયરેસ્ટ મિનિંગ હોય છે, પછી બધું જ ઘણું ખરું ગ્રામર આવી જાય છે. ગ્રામર એટલું હોય છે કે ઘણા મિત્રોને ટફ પડે છે ઇંગ્લિશનું પેપર. પરંતુ એ જો તમારે ગ્રામર શીખવું હોય, ગમે તે ગ્રામર હોય, એ ઘણી વખત એનું એ પેપરમાં આવતું હોય છે. તો તમે જો પાસ્ટ યરના પેપર તૈયાર કરી દો ઇંગ્લિશના, તો તમે સૌથી વધુ માર્ક્સ લાવી શકો છો. પેપર પ્રેક્ટિસ દ્વારા જ ઇંગ્લિશમાં વધુ માર્ક્સ લાવી શકાય. તમારા જે શાળામાં પણ પેપર પ્રેક્ટિસ ઘણા બધા કહેતા હશે કે કરો, ઘણા શિક્ષકો કહેતા હશે કે પેપરની પ્રેક્ટિસ કરો. તો તે માટે આપણે આ વિડીયોમાં જોવાના છીએ 2022નું ઇંગ્લિશનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. આ એક પેપર નથી, આપણે બે ઇંગ્લિશના પેપર જોવાના છીએ. એક છે 2020નું પેપર, જેનો અલગ વિડીયો છે ચેનલ ઉપર, તો એકવાર જરૂરથી જોઈ લેજો. હમણાં જ મૂક્યો છે તો એ પેપર પણ જોઈ લેજો. આ બંને ક્વેશ્ચન પેપર જો તમે સારી રીતે તૈયાર કરી દો, કારણ કે સોલ્યુશન આપેલા છે તો તમારે ક્યાંથી સોલ્યુશન શોધવાની જરૂર નથી. તમારે બંને પ્રશ્નપત્રો સારી રીતે તૈયાર કરી દેવાના છે જો તમારે વધુ માર્ક્સ લાવવા હોય તો. અને આની સાથે આપણે ધોરણ 11ના ઇંગ્લિશ માટે આઈએમપી, એસે, ઈમેલ અને રિપોર્ટ રાઇટિંગ આપી છે. તો એ વિડીયો ન જોયો હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો અને એમાં જે કહ્યું છે તૈયાર કરી દેજો જો વધુ માર્ક્સ લાવવા હોય તો. આની સાથે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો, વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ચાલો આપણે ઝડપથી જોઈ લઈએ પેપર સોલ્યુશન. બાકીની વાત હું પછી કરું. પહેલા સેક્શન એ આપેલો છે ટ્રુ ફોલ્સ છે. કન્વર્જેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી, તો એ ટ્રુ આવશે વાક્ય. વેલેન્ટાઇન વોઝ અ ફેમસ થીપ ઓફ ફ્રાન્સ, તો એ ફોલ્સ વાક્ય ખોટું છે. ચોપ એટલે આવશે કટ અને ઇન્હેલ એટલે આવશે બ્રેથ ઇન. પછી જે તમારે પછી વ્યાકરણનું આવે છે ફંક્શન આવે છે. પહેલું છે હિના મસ્ટ વર્ક હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ. વિથ અ વ્યૂ ટુ આવી ગયું, વિથ અ વ્યૂ ટુ આવી જાય એટલે આંખો બંધ કરી એક્સપ્રેસિંગ પર્પઝ મૂકી દેવાનું. વિથ અ વ્યૂ ટુ આવે, સો ધેટ આવે તો તમારે પર્પઝ મૂકવાનું છે. ધ સ્ટુડન્ટ શુડ સ્ટડી રેગ્યુલર, શુડ સ્ટડી, તો એડવાઇસ આપી છે તો ગિવિંગ એડવાઇસ આવશે. એના નીચે તમે જોઈ શકો છો ફંક્શન જ છે હાઉ ડઝ વિનોબા ભાવે લુક. તો આમાં તમારે સપોઝિશનમાં પહેલા જ તમારે જે હોય છે એઝ ઇફ વાળા વાક્યો ગોતવાના. એઝ ઇફ વર આપેલું હોય તો અહીં એક જ બીમાં આપેલું છે કે હી લુક્સ એઝ ઇફ હી વર ગાંધીજી. એઝ ઇફ અને વર આવે ત્યાં તમારે સપોઝિશન આવશે, એટલું ધ્યાનમાં રાખજો. પછી છે હાઉ ડુ યુ ગો ટુ યોર ઓફિસ. અલ્ટરનેટિવ ચોઇસ. હવે અલ્ટરનેટિવ ચોઇસમાં either ઓર આવે અથવા તો નઈધર નોર આવે. તો આમાં either ઓર વાળું વાક્ય છે, આંખો બંધ કરી જે ઓપ્શન સી છે તે આવી જશે. હવે અહીંયા આપેલું છે અંડરલાઇન વર્ડ ઉપરથી પ્રશ્નો બનાવવાના. અલીભાઈ બિગિન ટેલિંગ હિસ સ્ટોરી, તો અહીંયા બી આવશે વોટ ડીડ અલીભાઈ બિગિન. પછી ધ સ્ટેબલ ફોર્મ આર કાર્બન 12 એન્ડ કાર્બન 13, તો અહીંયા જે છે છેલ્લું ડી, વિચ આર ધ સ્ટેબલ ફોર્મ ઓફ કાર્બન, એ જવાબ આવશે. વિભાગ બી આપેલો છે, જલ્દીથી આપણે પ્રશ્નો શોધી લઈએ, શોધેલા જ છે. વુ વોઝ ટ્રાવેલર, અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. વોટ ડીડ અલીભાઈ સેલ ઇન વિલેજ ઓફ હિમાલયસ, તો અલીભાઈ સોલ્ડ. અલીભાઈ ડીડનું પછી સેલ છે તો એનું સોલ્ડ કરી મૂકવાનું, પ્રશ્નનો જવાબ લખો. અલીભાઈ સોલ્ડ ડ્રાઈડથી શરૂ કરવાનું, ડ્રાઈડથી શરૂ કરી છેલ્લા સુધી અહીંયા તમે જોઈ શકો છો ટ્રાવેલિંગ સુધી તમારે લખી દેવાનું છે. અને નીચે તમે જોઈ શકો છો વોટ ઇઝ ધ પેટ ઓફ પિયા, તો કપુચિન મંકી નામ આપેલું છે. કપુચિન મંકી ઇઝ ધ પેટ ઓફ પિયા એન્ડ ઇટ ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા. વોટ ઇઝ પિયાઝ અંકલ, તો પિયાઝ અંકલ ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ. નીચે જોઈ લઈએ વોટ આર બર્ન્સ કોઝડ બાય, તો અહીંયાથી લખવાનું છે બર્ન્સ આર કોઝડ બાય ફાયર, બોલિંગ વોટર સ્ટ્રીમ, ફાયર ક્રેકર્સ, સમ કેમિકલ્સ ઓર હોટ ઓબ્જેક્ટ્સ. હાઉ લોંગ શુડ ધ બર્ન્સ પાર્ટ બી સોકડ ઇન કુલ વોટર, તો શોકિંગ ધ બર્ન્સ પાર્ટ ઇન કુલ વોટર ફોર 20 to 30 મિનિટ્સ, એટલા સુધી જ તમે લખશો, મિનિટ્સ સુધી. હવે આગળ તમારે છેલ્લો ફકરો આપેલો છે હાઉ ડીડ ઇરિડાઇઝ ડાઈ, તો અહીંયા તમે જોઈ લખો છો ઇરિડાઇઝ was picking the flowers by mistake. She stepped on a snake and the snake bite her so that she died લખજો. ઓકે, પાછળ ડી લગાવી દેવાનો કારણ કે અહીંયા ભૂતકાળમાં દર્શાવ્યું છે. એના નીચે છે હાઉ ડીડ ઓર્પ્યુઝ ફીલ આફ્ટર ધ ડેથ ઓફ ઇરિડાઇઝ.
તો અહીંયા તમારે લખવાની છે હિઝની જગ્યાએ તમારે ઓરપ્યુઝ લખવાનું છે. ઓરપ્યુઝ લાઈક ચેન્જ ત્યાંથી શરૂ કરી છેક અહીંયા ઇરિડ્યુસ સુધી લખવાની છે. એના પછી છે વેર ડીડ ઓરિપેઝ વોન્ટ ટુ ગો. તો ઓરિપોઝ વેન્ટ ટુ ગો ટુ ધ લેન્ડ ઓફ ધ ડેડ એન્ડ બ્રિંગ હર બેક. પછી વિભાગ સી આપેલો છે. સેક્શન સીમાં પહેલું તો તમારે ત્રીજા ભાગમાં સમરી કરવાની છે અને એક ટાઇટલ આપવાનું છે. હવે આ 3 માર્ક્સનું છે એટલે એક તો ટાઇટલનો છે. જો ટાઇટલ આપશો તો 1 માર્ક્સ તો તમને રોકડીઓ મળી જશે. જો ટાઇટલ નહીં આપો તો 1 માર્ક્સ તમને નહીં મળે. 2 માર્ક્સમાંથી પછી તમે કેવી સમરી લખી છે એના ઉપરથી મળશે. તો 2 માર્ક્સ સમરીના, 1 માર્ક્સ ટાઇટલના. અને નીચે તમે જોઈ શકો છો ફકરો આપેલો છે. પહેલું છે વિચ રેલ સ્ટેશન ઇઝ નોટ ઇન્ક્લુડ ઇન ટોપ 100 ઇન ધ કન્ટ્રી. તો અહેમદાબાદ કાલુપુર રેલવે સ્ટેશન. Who had carried out a survey over rain station? The Ministry of Railway had carried out a survey of over 400 rail stations. Which station are among the top 10 clean station? તો ગાંધીધામ, જામનગર, સુરત, રાજકોટ and અંકલેશ્વર are among the top 10 clean station. નીચે હવે સ્ટાન્જા આપેલી છે એ તમે જોઈ શકો છો, વાંચી શકો છો. Why does the poet want to protect the tree? Because the tree sheltered him in his youth. એટલે નાનપણમાં તેમને કામે આવ્યા હતા. To whom is the poem addressed? તો woodman. To woodman is the poem addressed. નીચે હવે જોઈ શકો છો તમે ગ્રામરની શરૂઆત થઈ ગઈ છે. ડુ એઝ ડાયરેક્ટ પહેલું તો છે, તો એમાં તમારે લખવાનું છે સ્ટાર્ટ લાઈક ધીસમાં છે ધેર ઇઝ અ બોય. તો વોઝનું આપણે ઇઝ કર્યું છે તો તમારે વર્તમાન ફેરવવાનું છે. તો વોઝની જગ્યાએ ઇઝ અ બોય ઇન ધ ક્લાસરૂમ. હી હેડની જગ્યાએ તમારે હેઝ લખવાનું. હેઝ અ નાઇસ બેગ. હી વોઝની જગ્યાએ ઇઝ મૂકવાનું. ઇઝ વિથ હિઝ ફ્રેન્ડ. હી બ્રોટનું તમારે બ્રિંગ્સ કરવાનું. અહીં લખેલું છે બ્રિંગ્સ, પાછળ એસ મૂકવાનું. બ્રિંગ્સ ઓકે. બ્રિંગ્સ હોમવર્ક યસ્ટરડે. કંઈક આ રીતના તમારે લખવાનું છે. યસ્ટરડે છે એનું તમારે ટુડે કરી દેજો. કે યસ્ટરડે રાખશો તો પછી ભૂતકાળ થશે તો તમારે બ્રોટનું બ્રોટ રહે, પરંતુ આને આપણે વર્તમાન ફેરવવાનું છે તો યસ્ટરડેનું ટુડે તમારે કરવાનું રહેશે. પછી આવે છે સેક્શન ડી, જેમાં તો ઇનડાયરેક્ટ સ્પીચમાં છે. પહેલું તો પંકજ આસ્ક્ડ વિજય વેર he was went. Where he was went. Vijay replied that he went to the market. Pankaj requested him to brought one packet of coffee for him. પછી આવે છે હવે તમારે બ્રેકેટમાં જે રીતે શબ્દો છે એ રીતે લખવાના છે. કન્ડિશન ઇન ફ્યુચર છે પહેલું તો. યુ વિલ પાસ ધ એક્ઝામ. ઇફ યુ વિલ વર્ક હાર્ડ યુ વિલ પાસ ધ એક્ઝામ. એ રીતે લખવાનું. એક્સપ્રેસિંગ પાસ્ટ ઇન હેબિટ. તો આઈ યુઝડ ટુ લખી દેવાનું. આઈ યુઝડ ટુ રીડ 10 hours a day during college time. શોઈંગ કોન્ટ્રાસ્ટ. પાછળથી વાક્ય એવું લખેલું છે કે ધે કુડ નોટ વિન ધ ઇલેક્શન. તમારે લખવાનું ધે વર્ક હાર્ડ બટ ધે કુડ નોટ વિન ધ ઇલેક્શન. હવે તમારે ઇરોર કરેક્ટ કરવાનું છે. પહેલું તો નો છે એની જગ્યાએ ઇન મૂકવાનું છે. ઓકે, પહેલામાં આવશે ઇન. તમે ફકરો વાંચી લેજો. નીરવ વિલ ટેક પાર્ટ ઇન કોમ્પિટિશન. હી કુડની જગ્યાએ કેન મૂકી દેજો. કેન ગેટ ફર્સ્ટ રેન્ક. હી હેઝ પીસફુલ. આ રીતે લખવાનું. પેલિંગ ખોટો છે એટલે પીસફુલ આ રીતના આવશે. પીસફુલ નેચર. હી વિલ રિસ્પેક્ટ એલ્ડર્સ. ઓકે, એ રીતે તમારે લખવાનું છે. સેક્શન ઈ તમે જોઈ શકો છો, એક ટેબલ આપેલો છે એના ઉપરથી તમારે 80 શબ્દોમાં ફકરો લખી દેવાનો. 3 માર્ક્સનો છે. એની નીચે જોઈ શકો છો નિબંધ આપેલો છે. માય હેલ્થ પ્લાન અને સેવ એન્વાયરમેન્ટ. આની સાથે આપણે આઈએમપી આપ્યા છે ઈમેલ માટે અને આ નિબંધ માટે. તો એકવાર જરૂરથી જોઈ લેજો વિડીયો. ઈમેલમાં પૂછ્યું છે કે તમારા ભાઈને તમારે કહેવાનું છે કે યોર પ્રિપરેશન ફોર બોર્ડ એક્ઝામ. તમારી બોર્ડની પરીક્ષા કેવી ચાલી રહી છે. તો 11માં તો બોર્ડ ન આવે, પરંતુ આવા ઈમેલ પણ પૂછી લે તો તમારે લખવાની તૈયારી જરૂરથી રાખવાની. એના માટે આઈએમપી વિડીયો ન જોયો હોય તો એકવાર જોઈ લેજો. તો મિત્રો, આ તો વાત 2020નું પેપર પણ ઇંગ્લિશનું આપ્યું છે, એ જરૂરથી તૈયાર કરી દેજો. આ બંને ક્વેશ્ચન પેપર જો તમે સારી રીતે તૈયાર કરી દેશો તો તમે વધુ માર્ક્સ લાવી શકશો. કારણ કે ઇંગ્લિશમાં ફક્ત પેપર પ્રેક્ટિસથી જ તમે સૌથી વધુ માર્ક્સ લાવી શકો છો. તો એકવાર જરૂરથી એ પેપર પણ તૈયાર કરી દેજો. ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો, કારણ કે તમે ત્યાં તમારું પેપર મૂકશો તો એના સોલ્યુશન તમને પ્રોવાઈડ કરવામાં આવશે. અને વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.